રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો અત્યારે જો સવારના વાગી ગયા છે 8 જેવું થયું છે અને હારી મહિના રાણી પડી છે. હવે એ બહુ ભરાઈ રહી છે એટલે એક દી સર્વિસનો વારો આપીએ. જો કચકાણ કરીને એક હાંજી ઓલો બળનો ફેરો આવ્યો ને એટલે બહુ કીચડ ઘાડ થઈ ગયો. અને જો આજે સવારમાં બળ નાખવી અને કાલ સવારે જે ઓલું મેં આયુર્વેદિક બનાવ્યું હતું એ જો કમ્પ્લીટ છે, બોટલમાં ભરી અને હવે બધી ગાયોને બે ગાયોને મારી દઈ. જોઈએ શું કંઈ ફેર પડે કે શું છે, આપણો આઈડિયો ટ્રાય કરે કે કાલ સાંજે તો મોડું થઈ ગયું હતું એટલે પછી સાંજે ઠરી 11 વાગે જોયું હતું તો હજી બહુ ઠર્યું નહોતું. હવે સીવાનો વારો અને એને બિચારાને હજી પાયો નથી. સીવો તો બીએ છે આ ફુવારાથી. આ તો બહુ બીહે વરી. અત્યારે મેં મારી એનર્જી બહુ વેસ્ટ કરી નાખી છે, કેમ કે જો આ બધામાં મસ્ત બળ નાખી દેતી છે. કેમ કે જો ભીનું ના થાય ને એટલે માખ મચ્છર ઓછી રહીએ. જો આ બધામાં બળ નાખી દીધી. હજી તો આ બધામાં નાખવાનું બાકી છે, આ ખીલામાં નહીં આવે પછી. અત્યારે હવે થાકી ગયો એટલે અમે અત્યારે આવી ગયા છે અહીં વાડીએ દવા છાંટવા ને માંડવી જો મસ્ત થઈ ગઈ જોરદાર. અને આજ થોડું કોરાઠું જેવું છે પણ વાડીએ પૂરી ગાન જેવા હમણાં રેડું મંધાઈ રહ્યું. હવે શું થાય, આવે કે ના આવે. ના આવે તો સારું, તો આજ દવા છાંટી લઈ. કેમ કે દવા છાંટવાની બાકી છે ઈરની, અને ક્યાંક ક્યાંક ઈર દેખાય છે. અને હવે આ વધી બહુ ગઈ ને એટલે જો વધી બહુ જાહે ને તો પછી દેડવા ઓછા થાય એટલે વધે ને એની દવા છાંટવાની છે. કોરાજન ને છે, કોરાજન તો ઈરની છે પણ બીજી કંઈક લઈ આવ્યા, કઈ લઈ આવ્યા એ ખબર નહીં. જોઈ આખણી. અને આજે અહીંથી છે ને ભાભાના વાવમાં પાણી ખીંચી અને દવા છાંટવાની છે. કેમ કે રિક્ષો આમાં ખૂંચી જાય એટલે પાણીનું ડ્રમ ભરીને અહીંયા આવે નહીં એટલે ફરજિયાત ખીંચીને છાંટવી પડી. તો છાંટાનું તો હજી અમે કહેતા હતા અને છાંટા આવી ગયા. આમ ફૂલ છાંટા આવે છે બાબાના ખેતરમાં દેખાય છે એટલે. દવામાં આટલી છે. આટલી જાતની દવા છાંટી છે, 5 જાતની અને 2 પંપ, 1 ને 2, એક મુરુભાઈ આગળ મારા આગળ. અને આમાંથી જો આ પાણી ખીચીને ભરીને છાંટી દેવાનું. એટલે આમ બાપ દીકરા અડધામાં તો છાંટી નાખી, 1 કલાક થઈ હજી. અત્યારનો મસ્ત વ્યૂ છે. જો રાધા અને મીરાને બધું કામ કમ્પ્લીટ કરી એને મસ્ત લીલું નાખી અને એ મસ્ત ખાવામાં લેલું છે. અને મસ્ત આવી ધુવાડી ચાલુ છે. અને આપણે ઓલી જે આયુર્વેદિક દવા કરી એ છાંટી દીધી.
અને અહીંયા પંખો 24 કલાક માટે ચાલુ છે. અને આવી રીતના જો ધુવાડી છેટ બપોર સુધી ચાલુ હોય ને પાછી 4-5 વાગે કરી મૂકીને અત્યારે આ લગભગ 10-11 વાગ્યા સુધી ધુવાડી ચાલુ રહેશે. એટલે જરાય માખ અને મચ્છર કરડે નહીં. આ શિવાને અહીંયા લઈ લીધો અને છાંટા આવશે તો આભા પણ અંદર આવતી રહે ને શિવો ને આભા બે અહીં બહાર રહીશે. અને આ બે મસ્ત રીતે ખાય છે ને એ જરાય એક માખ ને મચ્છર છે નહીં જરાય પણ. આ બધેમાં જો મસ્ત ચોખ્ખું છે. આ બાજુ થોડો કીચડ છે એ 1-2 દીમાં બળ પડી જાય એટલે એ કમ્પ્લીટ થઈ જાય. અને એ મારું બધું કામ પતાવી અને નાહી ધોઈ અને બસ જો મેળી ઉપર આવ્યો. અહીંયા જે ખીર કરી ને તો ખીરનો વાટકો ભરીને આવ્યો. હું તો આવો મસ્ત ઠંડો પવન આવે અને ફોન જોતા જોતા જે ખાવાની મજા આવે ને એ વાત જ કંઈક અલગ છે. તો બધું કામ પતાવી અને મેં ચાલો હવે હું થોડીક વાર મેળી પર બેઠો અને ફોન જોઉં, ભાઈબંધોને ફોન બંધ કરી લઉં. અને એવું છે હીરને એને લેવા આવ્યા પણ હીર જવું નથી ને. મતા જવું હે ઘેર જવું તારે નથી જવું જો કાકો આવ્યો, હર્ષી કાકો આવ્યો. બાય 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 કરતી જા. બાય 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 કે દે બાય બાય બાય. ના માં તું જા. આવજો પાછી.